સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી ક્યાં? આજના દિવસમાં જે આપણું રિકમેન્ડેશન રહેશે એ છે ભારતીય એરટેલ. ઓવરઓલ આપણે જોઈએ એનાથી કાઉન્ટરમાં તો છેલ્લા 4 મહિનાથી કાઉન્ટર ડાઉનસાઇડમાં સારો એવો બેઝ બનાવ્યો છે અને ત્યાંથી એક રિવર્સલ એનાથી બનવાની જગ્યા બની રહી છે. ઓવરઓલ જે હિસાબથી ઓઆઈનું સ્ટ્રક્ચર બી જે બનતા આપણને જોવા મળે છે, સ્ટ્રક્ચર પોઝિટિવ બનતા આપણને જોવા મળે છે. પીસીઆરમાં બી આપણે જોઈશું તો સારું એવું શૂટઅપ થતા આપણને પીસીઆરમાં બી છેલ્લા 3 દિવસ અંદર થતા જોવા મળી રહ્યું છે. અને જે એનાથી સ્ટ્રક્ચર બન્યું છે વીકલી અને મંથલી ફ્રન્ટથી, મને લાગે છે કાઉન્ટરમાં અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ અત્યારે બનતા પણ જોવા મળે છે 1910 છે. 1910 ઉપર જેમાં કાઉન્ટર નીકળશે તો મને લાગે છે ત્યાંથી એક મોમેન્ટમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર અપ્રોચ થશે, જે 2000 પાર બી જવાની જગ્યા બનાવી શકે છે. સો કરન્ટલી શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી મને લાગે છે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે. લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 1860નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 1940ના ટાર્ગેટ્સ માટે ભારતીય એરટેલમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એટલે જો આજની પસંદગી અહીંયાથી ભારતીય એરટેલ પર છે. ખરીદદારી કરીને ચાલો, એક રિસ્ક ટુ રિવોર્ડ અહીંયા તમને અત્યારે ફેવરેબલ ઝોનમાં છે. 1860નો સ્ટોપ લોસ, 1940ના લક્ષ્યાંક અહીંયાથી તમને આવતા જોવા મળી શકે છે. એટલે ભારતીય એરટેલ પર તમારે અહીંયાથી ફોકસ રાખવાનું છે. એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. વેલ